રામદાસ બાપુના જય સિયારામ। કબીર સાહેબ કહે છે, માટી કહે કુંભાર को तू क्यों रोंदत मोई, एक दिन ऐसा आएगा मैं रोंदोगी तोई। આ કુંભાર અને માટી વિશેની વાત નથી, આ મારા ને તમારા જીવનને ભગવાન કહે છે કે જ્યારે કુંભાર વાસણ બનાવવા માટે માટીને ઉપર ચડી ચડી અને એના પગ વડે એને દબાવે છે, ત્યારે માટી કે જે એક દિવસ એવો આવશે ને કે હું તને તારા ઉપર ચડી જઈશ। આ જીવનની અંદર જો આપણને તક મળી હોય, જો સમય મળ્યો હોય અને કોઈનું ઘડતર કરવાની તક મળી હોય તો સારા અર્થમાં કરજો, બાકી તો આ માટી એક દિવસ 2.5 કિલો કે 3 કિલો માટી થઈ જશે અને માટીમાં સમાઈ જશે। તમારા બધા જ સાધનો, તમારો અહંકાર, લોકો એવું કહે છે કે હું અભિમાની નથી, સ્વાભિમાની છું, એ તમારું સ્વાભિમાની માટીમાં મળી જવાનું છે, અભિમાની માટીમાં મળી જવાનું છે। તમારી ભૌતિક સુખ સગવડતા તમારા માટે નાશ પામી જવાની છે। એટલું વિચારી અને જીવનને જીવજો, કારણ કે જીવન કાયમ નથી। અહીં આપણે મુસાફરી કરવા આવ્યા છીએ, આ આપણી ખાલાનું ઘર નથી, એટલા માટે ઈશ્વરને ભજી લો। રામદાસ બાપુના જય સિયારામ।